નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું 3 સેકન્ડ મલ્ટિપ્લિકેશનની અંદર 9નો ટેબલ. તો 9ને ટેબલ કઈ રીતે આપણે ગોખ્યા વગર કે યાદ રાખ્યા વગર સરળતાથી આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે 9ના ટેબલનો આન્સર લખી શકીએ. તો ચાલો મિત્રો ફટાફટ જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. 9 વંજા કેટલા થાય? તો આપણે ફર્સ્ટ ફિંગરને આપણે ફોલ્ડ કરીશું. એટલે આ સાઈડ કેટલા રહ્યા? 1 2 3 4 5 6 7 8 9. એટલે આવી ગયો આન્સર 9 વંજા 9. હવે સ્ટ્રેટ કરી દઈશું અને હવે સેકન્ડ ફિંગરને આપણે ફોલ્ડ કરશું. હવે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા? 1. અને રાઈટ સાઈડ કેટલું રહ્યું? 1 2 3 4 5 6 7 8 રહ્યા. એટલે 9 2 ઝા 18. ઓકે, હવે થર્ડ ફિંગર એટલે કે 9 3 ઝા. હવે લેફ્ટ સાઈડ કેટલું રહ્યું? 1 ને 2. હવે રાઈટ સાઈડ કેટલા રહ્યા છે? 1 2 3 4 5 6 7. એટલે કે 27. હવે આપણે 4 ઝા એટલે કે 9 4 ઝા. એટલે ફોર્થ ફિંગરને આપણે ફોલ્ડ કરી દઈશું. ઓકે, ચાલો. લેફ્ટ સાઈડ કેટલા છે? 3. અને રાઈટ સાઈડ કેટલા છે? 1 2 3 4 5 અને 6. એટલે કે 9 4 ઝા 36. હવે 9 5 ઝા એટલે કે ફિફ્થમી ફિંગરને આપણે ફોલ્ડ કરી દઈશું. હવે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા છે? 4. અને રાઈટ સાઈડ કેટલા છે? 5. એટલે કે 45. હવે 9 6 ઝા એટલે સિક્સમી ફિંગરને આપણે ફોલ્ડ કરીશું. એ રીતે રાઈટ હેન્ડમાંથી આપણે કરી દીધી. હવે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા? 5. અને રાઈટ સાઈડ કેટલું રહ્યું? 4. એટલે કે 50. 9 6 ઝા 54. હવે 9 7 ઝા. હવે આપણે સ્ટ્રેટ કરી દઈશું અને સેવન્થમી ફિંગરને આપણે ફોલ્ડ કરશું. હવે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા? 5 ને 6. એટલે કે 6 થયા. અને રાઈટ સાઈડ કેટલા રહ્યા? 3. એટલે કેટલા થયા ટોટલ? 63. હવે 9 8 ઝા. હવે 8મી ફિંગરને આપણે ફોલ્ડ કરશું. હવે આપણે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા? 5 6 ને 7. ઓકે, 7. અને રાઈટ સાઈડ કેટલા છે? 2. એટલે કે 72. હવે 9 9 ઝા 9 9 ઝા 9 8 ઝા 9 9 ઝા કેટલા? હવે 9 ને 9થમી ફિંગરને આપણે ફોલ્ડ કરશું. હવે લેફ્ટ સાઈડ કેટલા રહ્યા? 1 2 3 4 5 6 7 8 રહ્યા. ઓકે, હવે આપણે જે ફોલ્ડ કરી એની બીજી સાઈડ કયું છે? 1. ઓકે, એટલે